નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. અંબાજી ખાતે કલેક્ટર દિલીપ રાણાના હસ્તે ડીકે ત્રિવેદી સર્કલ ફાઉન્ટેનનું લોકાર્પણ કરાયું. 10 મીટર વ્યાસના સર્કલમાં 10 ફૂટ ઊંચે ઉછળતા જેટ ટાઈપના 16 ફુવારા લગાયા. સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાલનપુર રેલવે સ્ટેશનની કરાઈ સફાઈ. અમદાવાદ ડિવિઝનના કોમર્શિયલ મેનેજરના વરદ હસ્તે સફાઈ મશીનનો કરાયો શુભારંભ. ઉપલાબંધ ગામે બકરાની ચોરી કરનાર ટોળકીને 3 વર્ષ સખત કેદની સજા. 3 શખ્સોએ મહિલાને માર મારીને 9 બકરાની કરી હતી લૂંટ. પાલનપુરમાં કોંગ્રેસની ભાજપ વિરોધી રેલીમાં 200 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત. પોલીસે ભાજપ કાર્યાલયના તાળાબંધી કાર્યક્રમને બનાવ્યો નિષ્ફળ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ઠેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoornanews. જોઈએ સમાચારો વિગતવાર. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે કલેક્ટર શ્રી દિલીપ રાણાના હસ્તે પ્રોએક્ટિવ ગવર્નન્સ વીકની ઉજવણી અંતર્ગત શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિર્મિત શ્રી ડીકે ત્રિવેદી સર્કલ ફાઉન્ટેન તથા એલિફન્ટ ફાઉન્ટેનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. શ્રી ડીકે ત્રિવેદી સર્કલ ફાઉન્ટેનમાં 10 મીટર વ્યાસના સર્કલમાં જેટ ટાઈપના 16 ફુવારા લાવવામાં આવ્યા છે, જેમાંથી 10 ફૂટની ઊંચાઈ સુધી પાણી ઉછળી શકે છે. ઉલ્લેખનીય છે કે અંબાજી મુકામે કુલ 7 સ્થળોએ ફુવારા લગાવવામાં આવ્યા છે. રાત્રિના 8 થી 10 વાગ્યા દરમિયાન આ ફુવારા ચાલુ રખાશે, જેનાથી અંબાજીની સુંદરતામાં એક નવું પીંછું ઉમેરાયું છે. રાત્રે રંગબેરંગી LED લાઇટો દ્વારા જુદા જુદા નયનરમ્ય રંગો દ્વારા ડીકે ત્રિવેદી સર્કલ શોભશે. ઉપરાંત હિંમતનગર તથા દાંતા તરફના ત્રિકોણ સર્કલમાં 5 ફૂટ ઊંચાઈમાં માર્બલમાંથી હાથી બનાવીને ફાઉન્ટેનની કામગીરી કરવામાં આવી છે. માનસરોવરમાં પણ ભગવાન શિવજીની ભવ્ય મૂર્તિ સહિત ફોમિંગ ટાઈપ ફાઉન્ટેન લગાવવામાં આવ્યા છે. ડીકે ત્રિવેદી સર્કલથી મંદિરના મુખ્ય દ્વાર શક્તિદ્વાર સુધીના હાઈવે રોડની મધ્યમાં આવેલ ડિવાઈડરમાં પણ રંગબેરંગી રોશની ધરાવતા 3 ફાઉન્ટેન કાર્યરત કરવામાં આવ્યા છે. મંદિર સંકુલમાં હવનશાળા પાસેથી પરબ તથા અંબિકા ભોજનાલયના બહારની બાજુમાં આવેલ પરબમાં આરો પ્લાન્ટ તથા વોટર કુલર મૂકીને યાત્રિકોને પીવાના શુદ્ધ ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અંબાજી મુકામે યાત્રિકોની સુવિધા માટે વ્યાપક વ્યવસ્થા કરાતા દર્શનાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. કલેક્ટર શ્રી દિલીપ રાણા, યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી અનિલ પટેલ અને SP શ્રી ચિરાગ કોરડિયાએ મંદિર તથા મંદિર સંકુલમાં તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. દાંતીવાડા તાલુકાના જાટ ગામે ભેદી બીમારીથી 15 દિવસમાં જ એક જ પરિવારના 2 સભ્યોના મોતને ગ્રામજનોમાં ફફડાટ પ્રસરી ગયો છે. આ અંગેની જાણ થતાં જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ભેદી બીમારીની ઓળખ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 માસથી તાપમાનનો પારો ઊંચે ચડી રહ્યો છે. આકાશમાંથી અગનગોળા વરસતા હોવાથી મનુષ્યો સહિત પશુ પંખીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. આવી સ્થિતિમાં દાંતીવાડા તાલુકાના ઝાટ ગામે 15 દિવસ અગાઉ એક પરિવારના મોભીનું ભેદી બીમારીથી મોત નીપજ્યું હતું, જે બાદ 3 દિવસ અગાઉ જ પરિવારના બીજા સદસ્યનું પણ મોત નીપજતા ગ્રામજનોમાં ફફડાટ પ્રસરી ગયો છે. આ અંગેની જાણ થતાં બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ભેદી બીમારીની ઓળખ પ્રસ્થાપિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બંને વ્યક્તિઓએ છાતીમાં દુખાવો, પગમાં સોજો તેમજ શ્વાસોશ્વાસમાં તકલીફની ફરિયાદ કરી હતી. સારવાર કરાવવા છતાં કોઈ જ ફરક પડ્યો નહોતો. છેવટે રોગનું નિદાન ન થતાં બંને જણ મોતને ભેટ્યા હતા. બંને વ્યક્તિ મોતને પગલે ગામ લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે. આરોગ્ય તંત્ર દ્વારા સત્વરે પગલાં ભરે તેવી ગામ લોકોમાં માંગણી પ્રવર્તી રહી છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આજે પાલનપુરના રેલવે સ્ટેશન ઉપર રેલવેના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સફાઈ ઝુંબેશની સાથે સ્વચ્છતાના કાર્યક્રમ યોજ્યા હતા. રેલવે સ્ટેશન ઉપર યાત્રીઓને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બને સાથે રેલવે સ્ટેશન ઉપર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પાલનપુર સ્ટેશન ઉપર રૂપિયા 1.50 લાખના ખર્ચે સફાઈ ક્લીન મશીન વસાવવામાં આવ્યું છે. જે મશીનનો આજે અમદાવાદ ડિવિઝનલ સહાયક કોમર્શિયલ મેનેજર અતુલ ત્રિપાઠીના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અતુલ ત્રિપાઠી, પાલનપુર રેલવે સ્ટેશનના મેનેજર SK સિંહ, પાલનપુર સલાહકાર સમિતિના સભ્ય દીપકભાઈ શાહ, શૈલેષભાઈ ચૌધરી, અજીતભાઈ અગ્રવાલ, તનુ અગ્રવાલ, વાણિજ્ય નિરીક્ષક સુરજ પરિહાર,
સહિતના રેલવે અધિકારીઓના વરદ હસ્તે મશીન દ્વારા રેલવે પ્લેટફોર્મની સફાઈ કરવામાં આવી હતી. બાદમાં રેલવે સ્ટેશન બહાર રેલવે કામદારો દ્વારા હાથમાં ઝાડુ અને વાસણીનો સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ આજના સફાઈ અભિયાનમાં અમદાવાદથી વિશેષ ઉપસ્થિત કોમર્શિયલ મેનેજર અતુલ ત્રિપાઠીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રેલવે તંત્ર દ્વારા રેલ યાત્રીઓની સેવા માટે સતત પ્રયત્નશીલ છે, જેમાં પાલનપુર રેલવે સ્ટેશનને ઓનલાઈન બનાવવામાં આવ્યું છે, જેના ઉપર અમદાવાદ ડિવિઝનની સતત દેખરેખ રહે છે, જેમાં યાત્રીઓ માટે વાતાનુકૂળ બેઠક વ્યવસ્થા, સફાઈ, સીસી કેમેરા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. यहाँ पर पालनपुर स्टेशन पर हमने एक वातानुकूलित वेटिंग रूम का इनॉग्रेशन लास्ट जीएम इंस्पेक्शन के समय हुआ है. इसके साथ ही पूरे मंडल में, अहमदाबाद मंडल पर भी हमने बहुत सारे काम किए हैं. साफ़ सफाई का जो एक अभियान चला है उसको अहमदाबाद मंडल पर सीसीटीवी कैमरा के थ्रू मॉनिटर किया जाता है. हमने एक सर्विलेंस रूम स्थापित किया है जिसके अंदर पालनपुर स्टेशन भी हमारा सम्मिलित है. पालनपुर स्टेशन पर केवल साफ सफाई की व्यवस्था और दूसरी कमर्शियल एक्टिविटीज़ की जो व्यवस्था है उसको मॉनिटर करने के लिए यहाँ पर 6 कैमरे लगे हुए हैं और उनका फीड डायरेक्ट हमारे अहमदाबाद में जो सर्विलेंस रूम हमने बनाया है वहाँ पर उसका फीड हम देखते हैं और वहाँ से हम मॉनिटर करते हैं कि किस तरीके से हमारा, चाहे वो बुकिंग कार्यालय हो या आरक्षण कार्यालय हो या साफ़ सफाई की व्यवस्था हो, वो बराबर हो रही है या नहीं हो रही है. उस पर मंडल स्तर से हम लोग मॉनिटर करते हैं. इसी प्रकार अहमदाबाद मंडल में बहुत सारे टिकट के नए नए प्रयोग हमने किए हैं. जैसे स्टेशन टिकट बुकिंग काउंटर हमने सेवक स्थापित किए हैं. यहाँ पर लोगों को एजेंसियाँ दी हैं छोटे स्टेशनों पर, जिससे यात्रियों को शीघ्र टिकट प्राप्त हो. हमारा लक्ष्य ये है कि बुकिंग काउंटर पर 5 मिनट के अंदर जनरल टिकट सबको उपलब्ध हो जाए. इसके साथ ही गहन अभियान साफ सफाई के ऊपर चलता रहता है. यात्री सुविधाओं का हम पूरा हम दिलवा सकें यात्रियों को, यात्री गाड़ियों में साफ सफाई की व्यवस्था रह सके, इसके लिए सारे प्रयास किए जा रहे हैं. પાલનપુરના નામદાર જિલ્લા ન્યાયાધીશે વર્ષ 2012માં અમીરગઢ તાલુકાના ઉપલાબંધ ગામની સીમમાં એક પશુપાલક મહિલાને માર મારીને કરાયેલ 9 બકરાની લૂંટના કેસમાં 3 આરોપીને સખત 3 વર્ષની સજા ફટકારી છે. સાથે લૂંટનો ભોગ બનનાર આદિવાસી મહિલાને દંડની રકમમાંથી ₹1000નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. અમીરગઢ તાલુકાના ઉપલાબંધ ગામની આદિવાસી મહિલા ભુરીબેન અર્જણભાઈ ડુંગૈયા તેમની પૌત્રી સાથે ગામની સીમમાં આવેલા દીવણિયા બાકરમાં બકરા ચરાવી રહ્યા હતા. તે સમયે ત્રાટકેલા 3 બુકાનીધારી શખ્સોએ ભુરીબેનના બકરાની લૂંટ ચલાવતા ભુરીબેને તેમને અટકાવવાનો પ્રયાસ કરતા લૂંટારૂ ટોળકીએ ભુરીબેન ઉપર કુહાડી વડે હુમલો કર્યો હતો, જેમાં ભુરીબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓ લોહીલુહાણ થઈ જતા આરોપી 9 બકરાની લૂંટ કરી ભાગી ગયા હતા. આ બનાવ અંગે અમીરગઢ પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો, જે કેસ પાલનપુરની નામદાર જિલ્લા કોર્ટમાં ચાલી જતા નામદાર ન્યાયાધીશ A.C. જોશીએ સરકારી વકીલ C.G. રાજપૂતની દલીલોને ગ્રાહ્ય રાખીને બકરાની લૂંટના કેસમાં આરોપી જુનાભાઈ ખદાભાઈ પરમાર, લાડુભાઈ ભુરાભાઈ ચૌહાણ તથા સિંગાભાઈ શંકરાભાઈ ચૌહાણને ભારતીય દંડ સંહિતાની કલમ 392ના ગુનામાં તકસીરમાન ઠરાવીને 3 વર્ષ સખત કેદની સજા તેમજ 5000નો દંડ ફરમાવેલ છે અને દંડની રકમમાંથી ભોગ બનનાર ફરિયાદીને ₹1000 વળતર તરીકે ચૂકવવાનો આદેશ કર્યો છે. વડગામ તાલુકા પંચાયતની મંગળવારે યોજાયેલી સામાન્ય સભામાં વડગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ડોજીભાઈ પટેલના રાજીનામાને સર્વાનુમતે મંજૂર કરાયું હતું. આ ઉપરાંત વડગામ તાલુકા પંચાયતની કારોબારી સમિતિનો કાર્યકાળ પૂર્ણ થતા નવીન કારોબારીની પણ રચના કરવામાં આવી હતી. મંગળવારે યોજાયેલી સામાન્ય સભામાં વડગામ તાલુકા પંચાયત પ્રમુખ અબ્દુલભાઈ પલાસરા, વડગામ ટીડીઓ MM ગઢવી, કારોબારી અધ્યક્ષ પ્રવીણસિંહ હડિયોલ સહિત તાલુકા પંચાયતના ભાજપ કોંગ્રેસના સદસ્યો અને વિવિધ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભામાં તાલુકા પંચાયતની ગત સામાન્ય સભાના હિસાબોને સર્વાનુમતે બહાલી અપાઈ હતી.
ત્યારે વડગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ડોજીભાઈ પટેલે પણ આપેલા વચન પ્રમાણે પોતાના કાર્યકાળને 2 વર્ષ પૂર્ણ થતા રાજીનામું ધરી દીધું હતું અને તે મંજૂર પણ કરી દેવાયું છે। ત્યારે કોંગ્રેસ પક્ષે પ્રમુખને પણ 2 વર્ષ માટે જ વચનબદ્ધ કરીને પ્રમુખ તરીકે બેસાડ્યા હતા, પરંતુ પ્રમુખના કાર્યકાળને 2 વર્ષ પૂર્ણ થવા છતાં તેમનું રાજીનામું કેમ લેવામાં નથી આવ્યું તે બાબતે કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ચર્ચા થઈ રહી છે। વડગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે, કારણ કે તાલુકા પંચાયતના 25 માંથી 18 સદસ્યો કોંગ્રેસ પાસે હોવાથી તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપેલા વચન પ્રમાણે પ્રમુખ, ઉપપ્રમુખ, ન્યાય સમિતિના ચેરમેન તેમજ કારોબારી અધ્યક્ષની 2 વર્ષ બાદ નવીન નિમણૂક કરવાની હતી, જે પ્રમાણે કારોબારી અધ્યક્ષનો કાર્યકાળ પૂર્ણ થતા મંગળવારની સામાન્ય સભામાં નવીન કારોબારીની રચના પણ કરી દેવાઈ છે। ત્યારે ઉપપ્રમુખે પણ પોતાનું રાજીનામું આપ્યું છે અને હવે પ્રમુખ પણ પોતાની રાજીનામું આપવાના છે, પરંતુ ન્યાય સમિતિના ચેરમેન જીતેન્દ્રભાઈ સોલંકી પોતાનું રાજીનામું આપવા સંમત નથી। ત્યારે હવે આગામી સમયમાં તાલુકા પંચાયતના નવીન પ્રમુખ તરીકે માનસિંહભાઈ ઉપલાણા, ઉપપ્રમુખ તરીકે બળદેવજી ઠાકોર, કારોબારી અધ્યક્ષ તરીકે મોહમ્મદસિંહ રાજપૂત અને ન્યાય સમિતિના ચેરમેન તરીકે મહેશભાઈ પરમારના નામની ચર્ચાઓ ચાલી રહી છે। રાજ્ય સહિત જિલ્લાભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે વહેલી સવારે આકાશમાં જોવા મળતા વાદળોના કારણે ચોમાસુ ઋતુના આગમનના એધાણ જોવા મળી રહ્યા છે। રાષ્ટ્રીય હવામાન વિભાગ દ્વારા પણ દેશમાં આ વર્ષે સમયસર ચોમાસુ બેસવાના સંકેત છે। દેશના દક્ષિણ ભાગના કેરળ રાજ્યમાંથી મેઘરાજાની એન્ટ્રી થાય છે, ત્યારે રાષ્ટ્રીય હવામાન વિભાગ દ્વારા 1 જૂનથી દેશમાં ચોમાસાનું આગમનના સંકેત આપ્યા છે, જેથી ચોમાસુ સમયસર શરૂ થવાની સંભાવના છે। રાજ્ય સહિત જિલ્લામાં પણ ચોમાસુ ઋતુ નજીક હોવાના સંકેત મળી રહ્યા છે। વહેલી સવારે આકાશમાં વાદળોનો ગર્ભ બંધાઈ રહ્યો છે, જેથી વહેલી સવારે કાળા ડિબાંગ વાદળો આકાશમાં ઉમટી પડતા જોવા મળી રહ્યા છે। જો કે ગુજરાત પ્રદેશમાં 21 જૂનથી મેઘરાજાનું આગમન થતું હોય છે, પણ તેની તૈયારીઓ થતી આકાશમાં અગાઉથી જોવા મળી રહી છે। વહેલી સવારે આકાશમાં બંધાઈ રહેલા વાદળોના પગલે સવારનું વાતાવરણ પણ ખુશનુમા જોવા મળી રહ્યું છે, પણ દિવસે ગરમી પડતી હોવાથી લોકો માટે પારાવાર મુશ્કેલી સર્જી રહી છે। આકાશમાં જોવા મળતા વાદળોના ગર્ભના કારણે વરસાદ વહેલા હોવાના સંકેત મળી રહ્યા છે। જ્યોતિષોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ગુજરાતમાં 15 થી 17 જૂન વચ્ચે ચોમાસુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવી જશે। વળી આ વર્ષે અષાઢ માસના 2 મહિના હોવાથી ચોમાસુ 4 ની જગ્યાએ 5 મહિનાનું થશે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે। પાલનપુર ખાતે પણ બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે તહોમતનામું મૂકીને સાંસદના ઘેરાવાનો કાર્યક્રમ અપાયો હતો। જો કે કોંગ્રેસની ભાજપ વિરોધી રેલીને પોલીસે અટકાવીને 200 થી વધુ કોંગી કાર્યકરોની અટકાયત કરતા ચર્ચાર મચી જવા પામી હતી। કેન્દ્રની એનડીએ સરકારને 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે મોદી સરકારની નિષ્ફળતાને લોકો વચ્ચે લઈ જવા કોંગ્રેસ દ્વારા આજે સાંસદ ઘેરાવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા પણ પાલનપુર ખાતેથી સાંસદ ઘેરાવા કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં ભાજપ વિરોધી પ્રદર્શન સાથે રેલી યોજવામાં આવી હતી। કોંગ્રેસ કાર્યાલયથી નીકળેલી ભાજપ વિરોધી રેલીને શહેરના કોજી વિસ્તાર પાસે પોલીસે અટકાવી દેતા અફરાતફરી મચી ગઈ હતી। પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે સર્જાયેલી ઝપાઝપી વચ્ચે પોલીસે 200 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી। જોકે કોંગ્રેસના કાર્યકરોના આક્રમક રૂખને જોતા પોલીસ પણ ડઘાઈ ગઈ હતી। બનાસકાંઠા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ઘેરાવાનો કાર્યક્રમ યોજવાનો હોય જગાણા સહિત પાલનપુરમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસ કાર્યાલયથી આક્રમક રૂખ સાથે નીકળેલી કોંગ્રેસની રેલીને જોરાવર પેલેસ આગળ પોલીસ દ્વારા અટકાવી દેવામાં આવી હતી, જ્યાં પોલીસ કાફલાએ કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોની બળજબરીપૂર્વક અટકાયત શરૂ કરતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી, જેમાં બળ પ્રયોગ કરી પોલીસે 200 જેટલા કાર્યકરોની અટકાયત કરી પશ્ચિમ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। તો બીજી બાજુ રેલી દરમિયાન પોલીસની અટકથી બચેલા કેટલાક કોંગ્રેસી કાર્યકરોએ ભાજપ કાર્યાલય ઉપર ઘેરો ઘાલ્યો હતો, જ્યાં પહેલેથી જ ખડકાયેલા પોલીસ કાફલાએ કોંગ્રેસીઓના ઘેરાને નિષ્ફળ બનાવ્યો હતો, જે દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી જતા પોલીસને ભારે પરસેવો પાડવો પડ્યો હતો। કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તહેમતનામું એક પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો। ભારતીય જનતા પાર્ટી અને એમના આગેવાનોએ ગુજરાતની પ્રજાને મોટા મોટા વચનો આપી
અને સત્તા હાંસલ કરી. સત્તા હાંસલ કરવાની તે વખતે આપણા પ્રાઇમ મિનિસ્ટર અને આગેવાનોએ દેશના હરેક નાગરિકના ખાતાના અંદર 15 લાખ રૂપિયા આવી જશે અને અમે કાળું નાણું લાવીશું. અત્યાર સુધી કોઈ નાગરિકના અંદર 15 રૂપિયા પણ આવ્યા નથી. ડીઝલનો ભાવ વધારો, જ્યારે 1 રૂપિયો ભાવ વધારો થતો તો ભારતીય જનતા પાર્ટી રોડ ઉપર ઉતરી આવતી હતી. આજે ડીઝલના ભાવ વધારો દેખો. અત્યારે ખેડૂતોની પરેશાની જુઓ તમે, વેપારીઓની પરેશાની જુઓ, વિદ્યાર્થીઓની પરેશાની જુઓ. ખેડૂત એટલા પરેશાન છે કે ખેડૂતો આત્મવિલોપન કરે છે. એમની પરિસ્થિતિ, એમના પાક રોડ ઉપર એમને ફેંકવા પડે છે, એ પણ તમે જુઓ છો. એના અંદર અમે આ ભારતીય જનતા પાર્ટી અને એની કુંભ નિંદાના અંદર ગુજરાતની સરકાર જે ઊંઘે છે એને ઉઠાડવા માટેનો અમારો પ્રોગ્રામ હતો. આ પ્રોગ્રામના અંદર અમારા કોંગ્રેસના દરેક કાર્યકરો રહ્યા, પરંતુ દુઃખ સાથે વાત કરવી પડે છે કે આ ભારતીય જનતા પાર્ટીના શાસને અને એમને અત્યારે અમારી ગાડીઓના કેટલા પણ ગાડીઓ ડિટેન કરી રોડો ઉપર, છતાં પણ આજે 2 થી 2.5 હજાર પબ્લિક અમારી આવી અને લોકોનો આક્રોશ જોતા આપણે જોયું હશે કે એમને કેવી રીતે બળજબરીપૂર્વક પણ અમને અંદર ગાડીના અંદર બેસાડ્યા છે, એ પણ તમે જોયું. છતાંય પણ પબ્લિક હટી નથી. લોકો સ્વયંભૂ આજે લોકો એટલી પબ્લિકના અંદર, અને બીજી અમને પ્રજાનો પણ જે સાથ સહકાર મળ્યો છે એના માટે હું બનાસકાંઠા જિલ્લાના તમામ પ્રજાજનોનો આભાર માનું છું. જય હિન્દ. આમ આજે પાલનપુરમાં કેન્દ્રની એનડીએ સરકાર વિરુદ્ધ કોંગ્રેસે વિશાળ રેલી યોજીને દેખાવો કરતા કોંગ્રેસના ઘેરાવા કાર્યક્રમને નિષ્ફળ બનાવવા પોલીસે ભારે મથામણ કરવી પડી હતી. જ્યારે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં ધાર્યા કરતા બમણી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. જિલ્લા કોંગ્રેસમાં ઉત્સાહનો પ્રાણ પુરાયો હોવાનું પ્રતીત થયું હતું. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. અંબાજી ખાતે કલેક્ટર દિલીપ રાણાના હસ્તે ડીકે ત્રિવેદી સર્કલ ફાઉન્ટેનનું લોકાર્પણ કરાયું. 10 મીટર વ્યાસના સર્કલમાં 10 ફૂટ ઊંચે ઉછળતા જેટ ટાઈપના 16 ફુવારા લગાયા. સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાલનપુર રેલવે સ્ટેશનની કરાઈ સફાઈ. અમદાવાદ ડિવિઝનના કોમર્શિયલ મેનેજરના વરદ હસ્તે સફાઈ મશીનનો કરાયો શુભારંભ. ઉપલાબંધ ગામે બકરાની ચોરી કરનાર ટોળકીને 3 વર્ષ સખત કેદની સજા. 3 શખ્સોએ મહિલાને માર મારીને 9 બકરાની કરી હતી લૂંટ. પાલનપુરમાં કોંગ્રેસની ભાજપ વિરોધી રેલીમાં 200 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત. પોલીસે ભાજપ કાર્યાલયના તાળાબંધી કાર્યક્રમને બનાવ્યો નિષ્ફળ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.